દશામાં વ્રત કથા પ્રથમ દિવસની કહાની। એક સમયે ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં એક નાના ગામમાં એક ભક્તિમાં લીન સ્ત્રી રહેતી હતી। તેનું નામ હતું લીલાબેન। લીલાબેન દશામાની મોટી ભક્ત હતી। દરેક શુક્રવાર અને મંગળવારના દિવસે તે દશામાને વ્રત રાખતી અને ભજન કરતા। એક વખત એવું બન્યું કે લીલાબેનના પતિને દૂરના શહેરમાં વેપાર માટે જવું પડ્યું। જતા પહેલા તેમણે કહ્યું, લીલાબેન, મારા પાછળ ઘરમાં શ્રદ્ધા ભક્તિ ન છોડવી, દશામા પર વિશ્વાસ રાખજે। લીલાબેન રોજ સવારે દશામાનું પૂજન કરતી, દીવો પ્રગટાવતી અને વ્રત કથાનું પઠન કરતી। એક રાત્રે જ્યારે તે દશામાનું નામ જપતી હતી, દશામા સ્વપ્નમાં પ્રગટ થઈ અને કહ્યું, હે મારી ભક્ત, તારા ઘરમાં હવે સુખ શાંતિ આવશે। તું કદી મારા વ્રતને છોડજે નહીં। આ પછી લીલાબેનના પતિને વ્યાપારમાં ઘણો નફો થયો અને તેઓ ગૌરવભેર ઘેર પાછા ફર્યા। ત્યારથી ગામમાં દરેક સ્ત્રીએ દશામાનું વ્રત રાખવાનું શરૂ કર્યું અને બધાને આશીર્વાદ મળતા ગયા। વ્રત કથા શીખ: દશામા પર શ્રદ્ધા રાખવી, નિયમિત રીતે વ્રત કરવો અને ભક્તિ કરવી જીવનમાં સુખ, શાંતિ અને સફળતા લાવે છે।